સુરતના રાંદેરમાંથી બિનવારસી હાલતમાં મળી સુટકેસ, બેગ, ડોગ અને બોમ્બ સ્ક્વોડની ટીમ પહોંચી ઘટના સ્થળે। બોમ્બ સ્ક્વોડ તાત્કાલિક બેગને ખુલ્લા મેદાનમાં લઈ ગઈ। બિનવારસી બેગ ખોલતા ખાલી હાલતમાં મળી। બેગમાંથી કંઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા હાશકારો। પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ લીધો રાહતનો શ્વાસ। સુરતમાં એક બિનવારસી બેગ મળી આવી હતી, જેના કારણે પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બેગની તપાસ કરવામાં આવી। જો કે બેગમાંથી કંઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, એટલે પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે। બેગમાંથી કંઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા હાશકારો। પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ લીધો રાહતનો શ્વાસ। સુરતમાં એક બિનવારસી બેગ મળી આવી હતી, જેના કારણે પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બેગની તપાસ કરવામાં આવી। જો કે બેગમાંથી કંઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, એટલે પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે।